છોટાઉદેપુર જિલ્લામાં 4 દિવસની અંદર 4 અકસ્માતના બનાવ બન્યા, જેમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છોટાઉદેપુર નજીક તેજગઢ પાસે જીપે બાઇકને ટક્કર મારતા 3 બાઇક સવારના ઘટના સ્થળે મોત થયા હતા. તારીખ 7ના રોજ એક જીઆઈડી જવાન કવાંટ ખાતે પોતાની ફરજ પર આવી રહ્યો હતો. તે દરમિયાન આ જીઆઈડી જવાનનો અકસ્માત થતા રસ્તામાં જ મોત થયું હતું. તો બીજા એક બનાવની અંદર એક બાઇક સવારનું પણ મોત થતા ચૂંટણીના દિવસે 2 લોકોના મોત થયા હતા. ગઈકાલનો જે બનાવ છે તેની અંદર જે એક છે ટેમ્પો, એ વાંસ ભરીને આવતા હતા. કેટલાક લોકો તેમાં સવાર હતા. તેમાં આ જે ટેમ્પો ચાલક છે તે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા જેનો ટેમ્પો પલટી ખાઈ જતા 3 જે વ્યક્તિઓના એટલે કે એક પુરુષ અને 2 મહિલાઓના ઘટના સ્થળ પર મોત થયા હતા. જ્યારે 3 મહિલાઓ હાલ બી ગંભીર હાલતની અંદર છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહી છે. એટલે કહી શકાય કે છેલ્લા 4 દિવસની અંદર 10 લોકોના અકસ્માતમાં મોત થયા હતા. એટલે છેલ્લા 4 દિવસ છોટાઉદેપુર માટે ગોઝારા સાબિત થયા.